તો ભગવાનના જે ભક્ત હોય એ રાત દિવસ ભગવાનને સુખી કરવા માટે મહેનત કરતા હોય છે કે હું એવું કેવું કર્મ કરું જેથી કરીને ભગવાનને સુખ મળે. ભગવાનને એક જ વસ્તુથી સુખ મળે છે કે એની જો કોઈ કથા સાંભળે તો ભગવાન એની પર બહુ કૃપા કરે છે, બહુ આશીર્વાદ આપે છે. આપણા સંતો કહે છે કે જ્યારે પણ આપણે ભગવાનની કથામાં જઈએ તો એમાં ભગવાનની કથામાં ડૂબી જવું જોઈએ, આનંદ લેવો જોઈએ અને નિમગ્ન થઈને રાત દિવસ એક જ ઈચ્છા રાખવી જોઈએ કે મને વધુમાં વધુ ભગવાનની કથા મળે. અને એની અંદર છટકોરા ન લેવા જોઈએ. છટકોરા એટલે ખબર પડે ને, કોઈ કથામાં આવે તો પૂરેપૂરું સ્નાન કરી લે. જેવી રીતે ગંગા કિનારે જાય અને ગંગા નદીનું જળ જો એને મળી જાય તો એ ભક્ત શું કરશે? એમાં સ્નાન કરી લેશે. પણ અમુક એવા આળસુ લોકો હોય તો કે દૂરથી છટકોરા નાખી દો, ખાલી છાંટા નાખી દો. એટલે જો આપણે બધું ત્યાગ કરીને એ ગંગા નદીના કિનારે ગયા હોય, 2 દિવસનો સફર કરીને ગયા હોય, મુસાફરી કરીને, અને ગંગાની શરણમાં ગયા હોય પછી નાયા વગર પાછા આવીએ તો એવી રીતે આપણે બધી વસ્તુનો ત્યાગ કરીને અહીંયા આવ્યા છીએ. કોઈ પોતાની બહેનપણીનો ત્યાગ કરીને આવ્યું હશે, કોઈ ટીવીનો ત્યાગ કરીને આવ્યું હશે, કોઈ મોબાઈલ, ઇન્ટરનેટ, ફેસબુક, ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કરીને આવ્યા છે. તો હવે આપણે આવ્યા તો છીએ બધું ત્યાગ કરીને, પણ અહીંયાથી જો કંઈ પ્રાપ્ત કરીને નહીં લઈ જઈએ તો સૌથી મોટું લોસ છે, સૌથી મોટું નુકસાન છે. એટલા માટે મન લગાડીને શ્રદ્ધાપૂર્વક આજની જે કથા આપણે શ્રવણ કરીએ એમાં તમે એમ જ વિચાર કરો કે હું એ કથાની અંદર સાક્ષાત છું, હું ભગવાનના ધામમાં છું, એવું ચિંતન કરવું જોઈએ. એટલે સંતો કહે છે, આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાનાઓ. આવો ભાઈઓ, આવો બહેનો. અહીંયા આ ફળિયામાં શું છે? કથા ગંગા, જે રાધા કૃષ્ણ મંદિરમાં એવો પ્રસાદ વિતરણ થઈ રહ્યો છે કે આમાં જો આવે ને અને એને પ્રસાદ જો કોઈ લઈ લે ને તો એ આ સંસારમાં સૌથી ભાગ્યશાળી જીવાત્મા બની શકે છે. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાનાઓ. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાનાઓ. કે બધા આવો, બધાને બોલાવે છે. ભગવાન શું કહે છે કે આવો, અને આવો ને આની અંદર નહાવો. અને આનાથી શું થશે કે જે માણસ પશુ વૃત્તિનો છે, જેની ચેતના, જેની બુદ્ધિ, જેનું માઇન્ડ, જેનું કોન્શિયસનેસ પશુ જેવી છે, પણ જો આની અંદર જો આવી જશે ને તો એની જે ચેતના મનુષ્ય કરતાં પણ ઉપર, દેવતા કરતાં પણ ઉપર, અને એક વૈષ્ણવ બની જશે. વૈષ્ણવ એટલે વિષ્ણુનો, વૈષ્ણવ એટલે ભગવાનનો બની જશે. અને એટલો પૂજનીય બની જશે કે દેવતાઓ પણ એને પ્રણામ કરે છે. જો કોઈ ભક્ત એવો વિચાર કરે કે મને ગઈકાલે તો કથા મળી નથી, પણ આવતીકાલે હું પૂરેપૂરી કોશિશ કરીશ કે મને કથા મળે. જે દૂર બહેનો જે પેલા બેઠા છે બધા અહીંયા આવીને પાથરણામાં આવીને બેસી જાય. ભગવાનની કથાથી નજીક આવવું જોઈએ આપણે. આ 12 આસનીઓ એટલા માટે છે કે જેને
મંદિરે ન આવી શકતા હોય, જેને કાંઈક પ્રોબ્લેમ હોય, અથવા કોઈ પણ એના માટે આ મંદિરની બહાર આંગણમાં પાથરેલું છે, તો બધા બહેનો અહીંયા પાથરણામાં આવીને બેસે. એટલે કે છે કે વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો, ભગવાનના શુદ્ધ ભક્ત જો બનવું હોય ને એના માટે આ લાવો છે. રામની રીત અંતરમાં ઉતારો, રામની રીત અંતરમાં ઉતારો, કૃષ્ણની રીત અંતરમાં ઉતારો, કૃષ્ણની રીત અંતરમાં ઉતારો, દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો, દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. કે છે કે આવો ભાઈઓ, આવો બહેનો, આ કથા ગંગામાં તો સ્નાન કરવું હોય તો લોકોને ક્યાં જવું પડે, પણ આપણા ઘરે બેઠા આ કથા ગંગા આવી છે તો એમાં સ્નાન કરી લો. જેટલું વધારે આ કથા શ્રવણ કરશો એટલો જ તમે ભગવાનનો લાભ લઈ રહ્યા છો. અને આનાથી શું થશે કે એ માણસ પશુ યોનિમાંથી પણ કોઈ પણ પ્રકારનો મનુષ્ય હોય અને ગમે જેવી એની ચેતના હોય, પણ એ દેવતા કરતાં પણ પૂજનીય અને વંદનીય બની જાય છે. આજે દેવતાઓને કોઈ યાદ નહીં કરે, પણ એટલો એ ભગવાનના ભક્તોને લોકો યાદ કરતા હોય છે. કારણ કે 33 કોટી દેવતા છે, એ ક્યારે ભગવાનના ગુણ તમારી આગળ ગાશે નહીં, પણ ભગવાનના ભક્ત હોય ને એ 24 કલાક ભગવાનના ગુણ ગાતા હોય છે. આજે આ સંસારની અંદર જેટલા બી લોકો ભગવાનમાં જોડાયેલા છે, ભગવાનની સાથે જોડાયેલા છે, એ દેવતાઓની કૃપાથી નથી, કોઈ મનુષ્યની કૃપાથી નથી, કોઈ શેઠની કૃપાથી નથી, પણ એક ને એક માત્ર સાધુ સંતોની કૃપાથી એ લોકો જોડાયેલા છે. સંત ન હોતે ઇસ દુનિયા में તો જલ જાતા સંસાર. જો સાધુ સંત આ જગતની અંદર ન હોત ને તો ક્યારનો સળગીને ભૂકો થઈ ગયો હોત. એનું જ્વલંત દ્રષ્ટાંત, એનો દાખલો હું તમને બતાવું કે આજે આખી દુનિયામાં મહામારી છે. કેટલાય મોટા મોટા દેશ જે આખી દુનિયામાં 1 નંબરના હતા, પણ એ આજે છે ને બહુ દુઃખી છે. આર્થિક વસ્તુ એની પાસે બહુ બધી છે કે આપણા કરતાં પણ 50 વર્ષ આગળ છે, પણ એની પાસે ધર્મ નથી, એની પાસે ભક્તિ નથી, એની પાસે સાધુ સંતો નથી. અને આપણી પાસે એ અનમોલ રત્ન છે. આજે આ ધરતી પર, આ ભારત ભૂમિમાં એ મહામારી, એ રોગ નથી. એનું કારણ શું છે? એનું એક જ કારણ છે કે આજે અહીંયા સાધુ સંતો તપસ્યા કરી રહ્યા છે. ભલે 6 મહિનાથી બંધ હતું, બધી ફેક્ટરીઓ બંધ હતી, બધી મિલો બંધ હતી, બધી દુકાનો બંધ, માર્કેટ બંધ, શેર માર્કેટ બંધ, બધી પ્રકારની વસ્તુઓ બંધ હતી, પણ સાધુઓની તપસ્યા તો ચાલુ ને ચાલુ જ હતી. સાધુ સંતોની તપસ્યા છે ને એ ચાલુ હતી, અને એના પ્રતાપે આજે ભારતમાં કોઈ પ્રકારનું દુઃખ નથી, કોઈ દુઃખ નથી. આવી વસ્તુ બીજે ક્યાંય હોય તો? એટલા માટે કહે છે કે સાધુ સંતોની તપસ્યા, આજે આ ભૂમિ પર તપસ્યા થઈ રહી છે. મોટા મોટા તીર્થોમાં લોકો 3 વાગે 4 વાગે વહેલા ઉઠીને સ્નાન કરીને તપસ્યા કરે છે, પોતાની માટે નહીં પણ જીવોના કલ્યાણ માટે. આજે આપણે સુખીથી જીવન જીવી રહ્યા છીએ. કેમ ખબર છે? કારણ કે બોર્ડર ઉપર સૈનિકો છે. આજે શાંતિથી જીવન જીવી રહ્યા છે. કેમ? કારણ કે બોર્ડર ઉપર સૈનિકો તૈનાત છે અને એ આપણી રક્ષા કરે છે. અને આપણને જે રોટલો મળી રહ્યો છે ને એ માત્ર ને માત્ર સાધુ સંતોની કૃપાથી મળી રહ્યો છે.
જો એ તપસ્યા ન કરે ને તો આ ધરતી માતા અન્ન આપવાનું બંધ કરી દે. આજે બધા ઝાડવાઓ કેમ કાપવા પડે છે બોલો? આજે બધા ઝાડવાઓ બધા કેમ કાપી નાખે છે? શું કારણ છે? કારણ કે જે જગ્યા ઉપર પુણ્ય ન હોય ને એ ધરતી માતા ફ્રૂટ ફળ કોઈ પણ પ્રકારની વસ્તુ, ત્યાં સુધી ધાન હોય કોઈ પણ વસ્તુ આપવાનું બંધ કરી દે છે. આપણા ભાગવતમાં લખેલું છે કે પૃથુ મહારાજે યજ્ઞ કરેલો અને યજ્ઞ કરીને ધરતી માતાને પ્રસન્ન કર્યા. પણ સૌથી પહેલા પૃથુ મહારાજે કીધું કે તમે આ બધી પ્રજાને અન્ન આપો, ફળ ફળાદી આપો. ત્યારે ધરતી માતાએ કીધું કે તમારી પરંપરામાં તમારા જે પિતા હતા વેણ, રાજા વેણ છે ને, રાક્ષસ હતો, આસુરી વૃત્તિનો હતો, જે પોતાને ભગવાન માનતો હતો. એટલે સાધુ સંતોએ ભેગા મળીને એને મારી નાખ્યો. કારણ કે આસુરી વૃત્તિના માણસો હોય ને તો આ ધરતીને બગાડે છે. એ વેણના એ રાજાનું શરીરનું મંથન કરવામાં આવ્યું અને એના શરીરમાંથી એક રાજા પ્રગટ થયા, જેનું નામ છે પૃથુ રાજા. ધરતી માતાને કીધું કે અન્ન આપો, પણ એને ના પાડી દીધી. તલવાર લઈને એને મારવા ગયા ત્યારે ધરતી માતાએ હાથ જોડીને કીધું કે તમે મારા ઉપર યજ્ઞ કરો. યજ્ઞ કરવાથી જ હું છે ને બધી વસ્તુ આપીશ. એટલે કળિયુગમાં પણ જીવાત્મા જો પોતાના ઘરે પણ યજ્ઞ કરે ને તો એ જીવાત્મા સુખી થઈ શકે છે. બાજી આપણા હાથમાં છે કે આપણે શું કરવું, ધર્મમાં જોડાવું છે કે અધર્મમાં. જો આપણું શરીર, આપણી વાણી, આપણું ધન ધર્મમાં નહીં લાગે તો એ શેમાં લાગવાનું છે? અધર્મમાં લાગશે. એટલા માટે જ્યાં સુધી આપણી ચેતના, આપણી બુદ્ધિ ધર્મમાં લાગેલી છે ત્યાં સુધી એને ધર્મમાં લગાડતું રહેવું જોઈએ. તો અહીંયા સાધુ સંતો બોલાવે છે કે આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગામાં નહાઓ. નહાવાનો અર્થ શું છે? કે અડધો કલાક આવીને બેસો તો તમે સ્નાન થઈ જશે. 1 કલાક આવશો તો પણ તમને લાભ મળશે. પણ કે કાંઈ નહીં તો છટકોરા તો લો. એટલે 5 મિનિટ માટે તો આવો કે છટકોરા લઈને જતા રહેજો. પણ લોકોનું દુર્ભાગ્ય એટલું છે કે છટકોરાય નથી લેતા. મગજમાં બેઠી કે ચલો નાવાનું છે કે અડધો કલાક, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, જેટલો લાભ મળે એટલો લઈ લો. અરે લોકો ત્યાં સુધી ઇલાહાબાદમાં જાય. ઇલાહાબાદ ક્યાં આવ્યું? યુપીમાં. ત્રિવેણી સંગમ, ગંગા, યમુના, સરસ્વતી 3 નદીનો સંગમ છે અને લોકો ટિકિટ બુકિંગ કરાવીને લોકો ત્યાં જાય છે. એ ગંગા, યમુના, સરસ્વતી ત્રિવેણીના સંગમમાં લોકો સ્નાન કરે છે. પણ આ ગંગા નદી જે કહે છે ને બધા તીર્થો, આ ભાગવત કથાની અંદર 64 કરોડ તીર્થોનો વાસ છે. તો જે ભગવાનની કથા જે સાંભળે છે ને એ 64 કરોડ તીર્થોમાં સ્નાન કરી નાખે છે. ક્યાં આપણે ત્યાં જવું? લોકો પ્રયાગમાં, ઇલાહાબાદમાં કુંભ મેળામાં જાય. કુંભ મેળા, નાસિકમાં કુંભ મેળો લાગે, ઉજ્જૈનમાં લાગે અને હરિદ્વારમાં લાગે અને બીજો ઇલાહાબાદમાં લાગે. આ બધા કુંભ મેળામાં સ્નાન કરી દે તો એને એટલું ફળ ન મળે. એ માત્ર ભગવાનની કથા સાંભળે ને તો એને પૂરેપૂરું ફળ મળી જાય છે. કારણ કે આ ભગવાનની કથામાં સંપૂર્ણ બ્રહ્માંડનું વર્ણન છે, ભગવાનનું વર્ણન છે અને ભગવાનના ભક્તોની સાથે જે લીલા કરી છે ને એ બધું વર્ણન આની અંદર આવેલું છે. એટલે કે છે કે વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. લાવો એટલે કે લાભ. આપણે તમે જુઓ, સૃષ્ટિમાં, આ સંસારમાં કોઈ પણ માણસ ખોટું કામ કરે ને, આપણા ગામમાં, આપણી સોસાયટીમાં, આપણા સમાજમાં, કુટુંબમાં, આપણા ઘરમાં કોઈ પણ ખોટું કામ કરે એટલે માણસ શું કહે? એક વ્યક્તિ શું કહે? અરે ભાઈ માણસ બન, માણસ, તું માણસ થઈ જા. શું બોલે છે? કે માણસ થઈ જા. પણ અહીંયા ભગવાનની કથામાં આવે ને તો કહે છે કે વૈષ્ણવ થવા. જો એ ભગવાનની કથામાં આવી જાય તો માણસ તો ન બને, દેવતા પણ ન બને, પણ એક વૈષ્ણવ બની જાય, ભગવાનનો ભક્ત બની જાય.
અને એમાં શું મળશે? તો કે છે કે રામ અને કૃષ્ણની વાતો મળશે. અને જ્યારે ભગવાનની કથામાં આવી જાય, ભગવાનનો ભક્ત બની જાય, ગળામાં કંઠી માળા, ભાલ ઉપર તિલક કરી દે અને વાણીથી આ મોઢેથી ભગવાનનું નામ લેવા માંડે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી રીતે જો ભગવાનનું નામ લેવા માંડે ને તો એ ભગવાનનો ભક્ત બની જાય છે, સંત બની જાય. અને એ આ સૃષ્ટિમાં, આ દુનિયામાં બધી જગ્યાએ પૂજનીય અને વંદનીય બની જાય છે. એનાથી શું થશે? તો કે છે કે ગમે તેવો વ્યક્તિ હોય ને, એની અંદર જે દુર્ગુણ છે, ખોટા વિચાર છે, એનો ત્યાગ થઈ જશે જો એ કથામાં આવે તો. એટલે કે છે કે દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. આ દુર્ગુણ શું છે? ઘણી વખત એવું પણ બને કે લોકો ભજન કરે પણ માણસની આદત ખોટી હોય ને, એટલે બીજામાં શું જોવે? દુર્ગુણ જોવે કે આ માણસ આવો છે, આ માણસ આવો છે. કોઈ પણ વ્યક્તિ તમે જુઓ કે મંદિરે આવે, સત્સંગમાં જાય, કથામાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, પણ લોકો એવું જ વિચાર કરે કે આ સ્પીકર અહીંયા શું કામ મૂક્યો હશે, ત્યાં મૂક્યો હોત તો સારું હતું, આ ટેબલ ખાલી ખોટું અહીંયા શું કામ મૂક્યું, હવે કોઈક આવશે તો કોઈને પરિક્રમા કરવી હોય તો માણસ કથામાં આવ્યો છે તો કથામાં ધ્યાન ન હોય, પણ એનું ધ્યાન શેમાં હોય? સંસારની બધી વસ્તુઓમાં લાગેલું હોય. કથામાં બધા આવ્યા છે પણ બધા લોકો એકબીજાથી અડીને બધા બેઠા છે અને બધાને દૂર દૂર બેસવાનું કીધું છે. એટલે આવા કોઈ પણ વસ્તુ માણસમાં આવા વિચારો આવે એટલે કે છે દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. સીતાના સ્વામીનું સ્મરણ કરતા, રાધાના સ્વામીનું સ્મરણ કરતા, ત્રિવિધના સહુ પાપ જ ટળતા. સીતાના સ્વામીનું અને રાધાના સ્વામીનું. સીતાના સ્વામી કોણ છે? રામ. અને રાધાના કૃષ્ણ. આ બંને સ્વામી જે છે, ચાહે રામ કહો કે કૃષ્ણ કહો, એમનું જો સ્મરણ કરવાથી શું થશે? ત્રિવિધ તાપ ટળતા. ત્રણ પ્રકારના તાપ કયા છે? આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક. ત્રણ પ્રકારના તાપથી આ સૃષ્ટિમાં બધા લોકો તપી રહ્યા છે. આદિ દૈવિક શું છે? દેવતાઓ દ્વારા તાપ મળે છે, દુઃખ મળે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. કોઈ જગ્યાએ બહુ બધો વરસાદ આવે અને કોઈ જગ્યાએ આવે જ નહીં. અમારે આવતો જ નથી અને અહીંયા બહુ બધો આવે છે. મુંબઈમાં બહુ બધો આવે, અમારી બાજુ આવતો જ નથી વરસાદ, ઉત્તર ગુજરાત બાજુ. આમ અમારે જોવું પડે કે વરસાદ ક્યારે આવશે. એટલે અમે બધી જગ્યાએ ત્યાં જઈએ ને, એ વિસ્તારમાં કથા કરીએ ને, આપણા પાપ ભરાઈ ગયા છે, ચોખ્ખું કહીએ કે ભાઈ આપણા પાપ ભરાઈ ગયા એટલે ભગવાન આપતા નથી વરસાદ. અને આપણી કેટલી મોટી કૃપા કહેવાય કે આપણે તો અહીંયા ધર્મ, કથાઓ, સત્સંગ ને બધું થાય એટલે ભગવાન પાણીની બી વર્ષા કરશે અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં ભગવાન લક્ષ્મીની બી વર્ષા કરશે. કે જો આવી કથાઓ થાય, આવા સત્સંગ થાય તો ભગવાન કે એના માટે લક્ષ્મી બી જોવે ને, પૈસો, તો ભગવાન લક્ષ્મીની બી વર્ષા કરી નાખશે. ઘરે ઘરે લોકો ધનવાન બની જશે. પણ કેવી રીતે? જ્યારે એ લક્ષ્મીને નારાયણની સેવામાં લગાડે. લક્ષ્મીને કોની સેવામાં લગાડવાની છે? નારાયણની સેવામાં લગાડવાની છે. ભગવાનની સેવામાં લાગે ને તો ઓટોમેટિક લક્ષ્મી હજી આવે. પણ લક્ષ્મીને લોકો બીજી સેવામાં લગાડી દે. શું કહેવાય એને? ઓપોઝિટ, વિરોધી. શેમાં લગાડી દે? ખોટી કામમાં, ખોટા કામમાં. લક્ષ્મીને નારાયણની સેવામાં લગાડવું. પણ આ જગતમાં આ નિયમ એવો છે કે લોકો લક્ષ્મીજીની પૂજા કરે
પણ નારાયણની નથી કરતા. લક્ષ્મીજીની બધા પૂજા કરે. દિવાળીના, ધનતેરસના નવો સિક્કો લાવે જ્વેલર્સમાંથી, અને સિક્કા કેટલાય હોય તોય નવો લાવે, અને લાવીને ધનતેરસની પૂજા કરે. પૂજા કરીને શું માગે ખબર છે? કે હે લક્ષ્મી માતા, આ આખું વર્ષ મારી તિજોરી ભરેલી રહે. બોલો, લક્ષ્મીજી કે તિજોરી તો ભરેલી રહેશે, પણ એ તિજોરીમાં માલ છે ને મારા સ્વામીના સેવામાં લાગશે ને તો ભરેલી રહેશે, ત્યાં સુધી નહીં રહે. લક્ષ્મી કે તમારી તિજોરીમાં હું આવીશ, પણ તમે મને એ મારા સ્વામીની સેવામાં લગાડો ને તો હું આવીશ. લક્ષ્મીજી કોની સેવા કરે છે? નારાયણની સેવા કરે. તમે જોયું છે ને કે કોઈ બીના ઘરે ફોટો હોય તો લક્ષ્મી કોની સેવા કરે છે? નારાયણની સેવા કરે છે. તો એનો અર્થ એ થયો કે લક્ષ્મીજીને શું પ્રિય છે? એકદમ દૂધ જેવું છે. આમાં પેલું કઈ છે જ નહીં ખોટી વસ્તુ. દૂધ જેવી વસ્તુ છે કે લક્ષ્મીજી એ જગ્યાએ જ રહે છે કે જ્યાં નારાયણની સેવા થતી હોય. ને કે લક્ષ્મીજી ઓર્ડર ન આપી દે બીજી દાસીઓને કે તમે દબાડો પગ, તમે દબાવો, હું કંઈક બીજે જાઉં છું. એ પતિવ્રતા નારી છે. એટલે લક્ષ્મીજી કહે છે કે હું દરેકના ઘરમાં આવું છું. મગજમાં બેઠું. લક્ષ્મીજી કહે છે કે હું દરેકના ઘરે જાઉં છું, પણ જ્યારે એ લક્ષ્મીનો ઉપયોગ નારાયણની સેવામાં નથી થતો એટલે હું આઘું ઓઢું છું. આઘું ઓઢે ખબર પડે ને, ઘૂંઘટ નિકાલે. એટલે કે જે પણ વ્યક્તિ જ્યારે નારાયણની સેવામાં ના આવે એટલે લક્ષ્મીજી આઘું ઓઢે. આઘું ઓઢે ખબર પડે ને, પાલવ ઢાંકી દે. એટલે એની કૃપા જે છે ને લક્ષ્મીજીની બંધ થઈ જાય. જેવી રીતે આપણે પારડીમાં જાઓ તો નેટવર્ક આવે, પણ અહીં આવો એટલે આઘું ઓઢી. એ નેટવર્કે શું કરી નાખ્યું છે? પાલવ તાણીને ખેંચી લીધું. આ બાજુ કોઈ છેડા આવે નહીં. બસ એવી રીતે લક્ષ્મીજીની જો કૃપા જોઈતી હોય, જેના ઘરમાં લક્ષ્મીજી જોઈતી હોય, તો સાથે સાથે નારાયણ પણ લાવવા પડશે. લક્ષ્મી નારાયણ. કોઈ બીને કાર્ડ, બધાને કાર્ડ આવતા હશે. લગ્નના કાર્ડ આવે ને, પત્રિકા, એન્ગેજમેન્ટની, સગાઈની, કોઈને બર્થડેનું, કોઈ પણ ફંક્શન હોય તો પત્રિકા આપે લોકો કે તમારું ફેમિલી સાથે બધા અમારે ફંક્શનમાં આવજો, પાર્ટીમાં. હવે બધા તો ફેક્ટરીમાં ગયા હોય. પુરુષ વર્ગ હોય ક્યાં જાય? એ ફેક્ટરીમાં જાય. તો કોઈ એવી સ્ત્રી, એવી આ સંસારની કોઈ એવી સ્ત્રી હોય કે એકલી એક્ટિવા ચાલુ કરીને પોતે ફંક્શનમાં જતી રહે? ક્યારે કોઈ એવું સાંભળ્યું છે? કે કોઈને કદાચ ગાડી, કાર ચલાવતા આવડે કે એક્ટિવા કે બાઇક ચલાવતા આવડતું હોય તો પતિનું રાહ ન જોવે ને પોતે એકલીને એકલી જતી રહે? કોઈ દિવસ જોયું કોઈના લગ્નમાં? અને એકલી જાય તો કોઈ લોકો શું વાતો કરે? સમજમાં આવી વાત? કોઈ પણ સ્ત્રી આ જગતની કોઈ પણ વ્યક્તિના લગ્નમાં જવું હોય તો એકલી જતી નથી. એ કોને લઈને જાય? પોતાના લઈને, પતિને લઈને જાય સાથે. કે અમારા ધણી આવે, હાથ પગ ધોઈ, નવા કપડાં પહેરે, પરફ્યુમ લગાડે, નવા બૂટ પહેરે, અને પછી અમે સાથે સાથે પાર્ટીમાં કે લગ્નમાં કે મેરેજમાં જશું. તો આ સંસારની પણ કોઈ પણ સ્ત્રી એકલી નથી જતી, એના પતિની સાથે જાય છે. એવી રીતે લક્ષ્મીજીને જ્યારે આપણે આમંત્રણ આપીએ તો લક્ષ્મીજી કે હું એકલી નથી આવતી. જ્યાં સુધી અમારા ઠાકોરજીની સેવા નહીં થાય ત્યાં સુધી હું તમારા ઘરમાં ક્યારેય નહીં આવું. એટલા માટે આ નોટ જોતી હોય તો કોને બોલાવવાના? પહેલા નારાયણ આવે તો લક્ષ્મીજી ઓટોમેટિક દોડતી આવશે. જેના ઘરમાં નારાયણ એટલે ભગવાનનું ભજન થતું હોય, રામના ગુણ ગવાતા હોય, કૃષ્ણના ગુણ ગવાતા હોય, તો એના ઘરે લક્ષ્મીજી ઓટોમેટિક જતી હોય કે હા, આના ઘરમાં મારે જવું છે, કારણ કે આના ઘરમાં પરફેક્ટ ચાલી રહ્યું છે વાતાવરણ. બીજાના ઘરમાં ભલે લક્ષ્મી આવે, પણ એ લક્ષ્મી પારડી હોસ્પિટલમાં જાય. ક્યાં જાય? એમાં જાય, બીજે ક્યાંય નહીં જાય. પોલીસ ચોકીમાં જાય, કોર્ટમાં જાય, ખોટા કામમાં જાય, કોઈક અડ્ડો હોય અડ્ડામાં જાય. કયો અડ્ડો? એની અંદર જાય. એ લક્ષ્મી એમાં જ વપરાય બધી. ન કે કોઈક ટોપી વાળો હોય, કાપવા વાળો હોય તો ત્યાં આગળ જાય.
બસ લોકો રાહ જ જોતા હોય કે રવિવાર ક્યારે આવે. રવિવાર નહીં, તો સોમવાર જોતા હોય, સોમવાર ક્યારે આવે. કૃપા કરીને આ બધી વસ્તુઓનો ત્યાગ કરી દો. આમાંથી મને કઈ ફાયદો નથી હો. મને મારા ખ્યાલથી બધા લોકો સારું જીવન જીવતા હશે, પણ જે લોકો આવું જીવન જીવે છે ને, અને એ વ્યક્તિ એમ કે અમારે સુખી થવું છે, તો ચોકડી મારી લો. એ જીવનમાં એ વ્યક્તિ ક્યારે સુખી નહીં થાય. જે વ્યક્તિ માંસાહારી છે, જે વ્યક્તિ મદિરા પાન કરે છે, જે વ્યક્તિ જુગારી છે, જે 24 કલાક નશામાં પડેલા વ્યક્તિ હોય, એના ઘરમાં ક્યારે સંસ્કાર નહીં આવે. જે વ્યક્તિ વિચાર કરતો હોય કે હું આ કાયાને સુખી કરું છું, પણ સુખી નથી કરતો, હજી દુઃખી થઈ રહ્યો છે. લોકો દારૂ પી પીને લોકો સડી રહ્યા છે, મરી રહ્યા છે. અને એ તો મરે તો કાંઈ વાંધો નહીં, પણ એના પાછળ જે છે ને, પત્નીને છોકરાઓને વિધવા અને વર્ણશંકર કરીને જાય છે. આજે આ વિસ્તારની અંદર હું દરેક જગ્યાએ દરેકના ઘરે જાઉં છું, તો જે ફોટામાં જોઉં છું ને, તો જેન્ટ્સ વધારે છે, લેડીઝો ઓછા છે. એમ કારણ શું છે? કારણ કે એ ધન છે ને અધર્મમાં લાગેલું છે. એટલા માટે પવિત્ર જીવન જીવો. સારું જીવન જીવશો તો તમે સુખી થશો. અને ખોટી વસ્તુ, ખોટી આદતો, ખોટા વિચારો, એ જો ત્યાગ કરવો હોય ને, તો એને ભગવાનની કથા ને ભગવાનનો સત્સંગ કરવો પડશે. દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણનો ત્યાગ કરો અને ખોટા વિચારોનો પણ ત્યાગ કરો. માત્ર ને માત્ર સારા વિચારો લઈને તમે જાઓ. કે આજે 5મા દિવસની કથામાં મેં કંઈક એવી વસ્તુ શ્રવણ કરી છે કે આને આ ગુણ મારામાં નથી, તો મારે એ ગુણને લાવવો છે. સૌથી વધારે તમારે ભગવાનની કથા સાંભળવી જોઈએ. ઘણા લોકો એવો વિચાર કરતા હોય કે પ્રભુજી અમારા ઘરે બી આવે તો કેટલું સારું. તમારા ઘરે બી આવી શકે છે, અને આ જીવન આવી શકે છે. ઘણા લોકોની ઈચ્છા હોય કે અમારા ઘરે બી આવે ને સત્સંગ કરે. તમારા ઘરે આવે નહીં, આ જીવન રહી શકે છે દરેકના ઘરે. પણ કેવી રીતે? એ યુટ્યુબના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી. ગમે ત્યારે તમે સ્ટાર્ટ કરો તો આવી જશે અને તમને સત્સંગ સંભળાવશે. આ તો હમણાં આજે કાલે કે પરમ દિવસે ખતમ થઈ જશે, સંપન્ન થઈ છે. પણ આ જ કથા તમારે જોવી હોય તો એ યુટ્યુબ પર લાઈવ આવશે, તમારે જ્યારે જોવી હોય. એટલા માટે આ મહેનત ચાલુ છે કે આ ભગવત કથાનો સંગ એક દિવસ માટે નથી. આ ભગવત કથાનો સંગ છે ને, એ આ જીવન માટે છે. અને એ તમને છે ને ઇન્ટરનેટના માધ્યમથી મળશે, યુટ્યુબના માધ્યમથી. આપણે ઘરે બેઠા પણ ભગવાનનો અને ભક્તનો સંગ મળી શકે છે. એટલે કે ત્રિવિધ તાપ, જે સંસારમાં માણસને જે ત્રિવિધ તાપ લાગેલા છે ને, એમાંથી જો એને મુક્ત થવું હોય ને, તો એને ભગવાનની કથા સાંભળવી પડશે, ભગવાનની ભક્તિ કરવી પડશે. અને જે પણ લાવે છે એને ભગવાનને સમર્પિત કરવું પડે. ત્રિવિધ તાપ કયા છે? આદિ દૈવિક, એટલે કે વરસાદ ઓછો પડે, ક્યાંક વધારે પડે. આદિ દૈવિકમાં આવે છે કે એને શરીરમાં રોગ આવે છે. આ રોગ આવ્યો છે ને 6 મહિનાથી, આ શરીરમાં રોગ આવે. જ્યારે આ પૃથ્વી પર પાપ બહુ વધી જાય, એટલે ભગવાન દ્વારા આવી વસ્તુ, ભગવાન બધા જીવોને શિક્ષા આપે છે કે જુઓ, સુધરી જાઓ. એટલે બધા લોકો છે ને લાઈનમાં લાગી ગયા ને સીધા. થોડા ઘણા તો આસ્તિક બન્યા, કે થોડાક લોકો શું છે, મંદિરે જવા માંડ્યા, ઘરે તપસ્યા કરે છે, સાધના કરે છે, પ્રભુનું નામ લે, હોમ હવન કરે છે. ઘણી બધી વસ્તુઓમાં લોકો લાગ્યા. ફરક પડ્યો. કેમ? કારણ કે એને ખબર પડી ગઈ કે આટલા દિવસ લોકો એ વિચારતા હતા કે હું પોતે કરું છું, પણ હવે એને ખબર પડી કે હવે બધું જે કરે છે ને, એ સૃષ્ટિમાં બધું ભગવાન જ કરે છે, આપણે તો કાંઈ નથી કરતા. ત્રિવિધ તાપ, આદિ દૈવિક, આ દેવતાઓ દ્વારા સંસારના માણસોને દુઃખ મળે છે. જો આપણા કર્મ સારા ન હોત ને, આપણા કર્મ જો સારા હોત ને, તો દેવતા આપણને સુખી કરત.
અને આપણા કર્મ સારા નથી એટલે તો દેવતાઓ દ્વારા દુઃખ મળે છે. વધારે પડતી ઠંડી, વધારે પડતી ગરમી. હવે અહીંયા તો એટલી ગરમી કદાચ નહીં પડતી હોય, પણ તમે એકવાર ઉત્તર ગુજરાતમાં આવો, ત્યાં તમે જુઓ, રાજસ્થાનમાં તમે જુઓ કેટલી ગરમી પડે છે. અમારા વિસ્તારમાં 45 થી 50 ડિગ્રી તાપમાન હોય ઉનાળામાં. 50 ડિગ્રી સહન નહીં થઈ શકે. અને પરસેવાવાળી ગરમી હોય તો સારી, સૂકી ગરમી, કારણ કે વાતાવરણ બી સૂકું. એ લગભગ 300 કિલોમીટરના એરિયામાં ક્યાંય સમુદ્ર જ નથી, ક્યાંય પાણી જ નથી, 300 કિલોમીટર સુધીમાં. અને સૂર્ય એવો તપેલો હોય જેની વાત મત પૂછો. કાળા કાળા થઈ જાય, કાળા મેસ થઈ જાય બધા. તડકામાં ખાલી ચાલે ને તો કાળા કાળા મેસ. કહેવાનું તાત્પર્ય છે કે દેવતાઓ દ્વારા આટલું બધું દુઃખ દેવામાં આવે છે. આદિ દૈવિક દુઃખ, આદિ ભૌતિક દુઃખ અને ભૌતિક પ્રકારના પણ દુઃખ આપણને મળે છે. આપણે કોઈને મદદ કરીએ કે ભાઈ આને લોકડાઉનમાં પૈસો નથી, કે એટલે માણસ માગે કે ચલો મને પૈસા આપો ને ભાઈ, દયા કરો ને, તો એને પૈસો આપે કે હું પછી આપી દઈશ. પણ લોકો પૈસા બી નથી આપતા. તો જેનું આપણે હિત કરીએ છીએ, જેનું સારું કરીએ, એ જ આપણું અહિત કરે છે. આ એક જીવ બીજા જીવને શું કરે છે? દુઃખ આપી રહ્યા છે. આવા બહુ બધા પ્રકારના આ સંસારમાં બધાને દુઃખ મળે છે. એક મચ્છરનું આપણે શું બગાડ્યું છે? તો મચ્છર આવીને શું કરશે? કરીને આવે મચ્છર, અને પેલા જોવે કે કોનું ખૂન મીઠું છે, કોનું ખાટું છે, કોનું કડવું છે. જેનો સ્વભાવ જેવો હોય એવું એનું બ્લડ હોય. મીઠો સ્વભાવ હોય તો મીઠું લોહી હોય, કડવો સ્વભાવ હોય તો કડવું. તો કડવાને તો મચ્છર અડે નહીં. એ કે મને તો મચ્છર અડતા જ નથી. તો એ મચ્છર આવે અને એની પાસે એવું ઇન્જેક્શન છે. ભગવાને કેવી સુવિધા કરી છે બોલો. એ આવે પહેલાં સૂંઘે અને પછી એની સોય જે છે ને, સોય એને શરીરમાં જ છે. આટલો સ્મોલ મચ્છર છે, એને 6 ટાંગ છે. ખબર છે એના પગ કેટલા આવે? ખબર? 6 આવે. ક્યારેક જોવું જ જોઈ લેજો દૂરબીનથી. 6 પગ આવે. અને ભગવાને કેવી સિસ્ટમ બનાવી છે કે એ પગ કેવા, આ દુનિયાના બધા ડોક્ટરોનો, વૈજ્ઞાનિક, એનો પગ તૂટી ગયો હોય તો એનો પગ જોડી આપે કોઈ? લોકો કહે ને અમે બહુ બધો પ્રોગ્રેસ કર્યો છે. તો એ મચ્છર શું કરે? સૌથી પહેલાં બેસે અને પછી પોતાની જે સોય છે ને, આટલી નાની, અંદર જવા દે ઇન્જેક્શન, અને ખેંચીને લઈ લે. આખા દિવસમાં જેટલું આપણે ખાધું હોય, વડાપાવ, સમોસા, દાબેલી, ઢોસા, જે પણ બધું ખાધું હોય, એની જે શક્તિ બને એ મચ્છર શું કરે? ખેંચીને લઈ લે. જેમ ઓલું પિચકારીથી હોળીમાં કેમ પાણી ખેંચે, એમ ઓલો પણ મચ્છર અંદર સૂઈ નાખે અને પછી ખેંચીને લઈ લે. એને પણ આપણે એનું શું બગાડ્યું છે? તો પણ શું કરે? એને ખેંચીને લઈ લે છે. એવી રીતે આ સંસારમાં પણ જેમ ઓલો મચ્છર લોહી પીવે, એમ આ સંસારના માણસો પણ બધા શું કરે છે? એકબીજાનું શું પીવે છે? લોહી પીવે છે. લોહી મત પી. આપણે નથી કહેતા કે લોહી? એ ક્યાં પીવે છે લોહી? પણ એ આપણને દુઃખી કરે, એ લોહી પીવે જ છે. નડવાનું કામ કરે એ શું કરે છે? એ લોહી પીવે છે. જે નડવાનું કામ કરે. તો આદિ દૈવિક, આદિ ભૌતિક, આ સંસારમાં બધા લોકો, હવે અહીંયાથી તમે ચાલતા ગયા હોય, કોઈ ખેતરના માર્ગે ગયા હોય અને સાપ આવ્યો અને શું કર્યું? ડંખ મારી દીધો. હવે એનું આપણે શું બગાડ્યું છે? કોઈ વીછું આવ્યો અને વીછું આવીને આપણને ડંખ મારી દીધો. મચ્છરે ડંખ માર્યો. આપણે રસ્તામાં ચાલતા હોય, કોઈ પણ ફળિયામાં જાવ એટલે નવા કૂતરા આવે, અલગ અલગ. અને જેવું કૂતરું આવે એટલે આપણે આગળ ન જોઈએ, આપણે ક્યાં જોઈએ? હંમેશા ક્યાં જોવાનું હોય? પાછળ જ જોઈએ. એક વખત ભોંકે એટલે આપણને પૂરો વિશ્વાસ આવી જાય કે હમણાં કરડવાનું છે. અને હકીકતમાં એવું જ બને. એક જોરથી ડૂચો મારે, ડૂચો ભરે એટલે સીધું આપણે ક્યાં જવું પડે? હોસ્પિટલમાં. કેટલા લેવા પડે? બટકું ભરે એટલે શું, કેટલા ઇન્જેક્શન લેવા પડે?
14, પણ હવે તો એક જ ભારે આપી દે. પેલા 14 લેતા. પાછળ કમરમાં એક આપે ને એટલે હુજવાડી નાખે, કમરમાંથી વાંકો થઈ જાય. પેલા 14 ઇન્જેક્શન લેતા, અને નાના નાના નહીં, આવડું મોટું ઇન્જેક્શન આવતું અને મોટું ઇન્જેક્શન લગાવે. આ આદિ ભૌતિક દુઃખ છે અને આદિ આધ્યાત્મિક. મનમાં દુઃખ લાગે માણસને, મનમાં તો બધા દુઃખી જ છે. ખાલી કથામાં બેઠે ત્યાં સુધી માણસ સુખી, અને જેવા બહાર નીકળે એટલે દુઃખ ચાલુ થઈ જાય. ભગવાનની કથામાં બેસે તો બધા લોકો કેવા સ્માઇલ, એકદમ આનંદમાં હસે છે બધા. અને 32 દાંત હોય એ શું કરે? બધા દેખાડે. પણ આવો આનંદ પ્રાપ્ત કરવા માટે લોકો કેટલી કોશિશ કરતા હોય, પણ તો એને આનંદ આવતો નથી. પણ માત્ર ભગવત કથામાં આવે ને તો એ જીવાત્મા આનંદિત બની જાય છે. બોલો, આ સુખ અને આ આનંદને પ્રાપ્ત કરવા માટે લાખો રૂપિયા ખર્ચો કરતા હોય, પણ તો એને આનંદ નથી મળતો. મોટા મોટા શેઠિયાઓ શું કરતા હોય ખબર છે? સમુદ્ર કિનારે બંગલા બાંધે, ક્યાંક ગામડામાં ક્યાંક બંગલા બાંધે, કે ત્યાં જઈને છે ને શનિ રવિ આવીને શું કરશું? ત્યાં જઈને રહેશું અને આનંદ પ્રાપ્ત કરશું. તો એને આનંદ મળતો નથી. એ શનિ રવિ પણ આવે, પણ એ મોબાઈલમાં અને બધા બિઝનેસના કામ ત્યાં લઈને આવે. અને ત્યાંય છે ને એનું મોઢું એટલું એકદમ, તમારે એમ જવાય ને, મોઢું એટલું ચડી ગયું હોય ને. કેવું ચડેલું હોય ખબર છે? જેમ 3 દિવસની ઉતરેલી કઢી હોય ને, એવું એનું મોઢું હોય. અને એટલો ટેન્શનમાં હોય, એટલો ફ્રસ્ટ્રેટ હોય, એટલો કંટાળેલો હોય કે જાણે આખા ભારતનો જે ટેન્શન છે ને એક જ વ્યક્તિને આપી દીધું છે. એટલો માણસ દુઃખી હોય માણસ. તો પ્રહલાદ મહારાજ એ જ કહે છે કે ભગવાનનું ભજન જ છે ને જીવનમાં માણસને સુખી કરી શકે છે.